નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કાળઝાળ ગરમીથી હાલ રાહત મળવાના કોઈ જ અણસાર નથી, કારણ કે હજુ 4 દિવસ અંગ દઝાડતી ગરમીની આગાહી થઈ છે। 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। હવામાન વિભાગે 4 દિવસ હીટવેવની આગાહી કરી છે। 41 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। 4 દિવસ કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં યલો એલર્ટ અપાયું છે, તો બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરામાં યલો એલર્ટ। આજે અમદાવાદમાં 44 ડિગ્રીએ પારો પહોંચવાનું અનુમાન છે। आज का जो फोरकास्ट है 11 से लेकर 17 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसमें जो अधिकतम तापमान है इसमें अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी और कुछ हिस्सों में जो अधिकतम तापमान है 41 से लेकर 45 डिग्री सेंटीग्रेड तक अगले 4 दिन तक कुछ हिस्सों में रहने का संभावना, कुछ स्थानों पर रहने का संभावना रहेगा। 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए। ગુજરાતમાં આજથી 15 મે સુધી આકરી ગરમીની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ વધશે। આગામી સમયમાં આકરી ગરમી પડવાના એંધાણ જોવા મળી રહ્યા છે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। હિંમતનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં આકરી ગરમી પડશે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટડી, દસાડા અને લગભગ પાલનપુર, ડીસા, આશેરામાં આકરી ગરમી પડશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। તો 15 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। સાથે 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન વરસાદી પ્રવૃત્તિની શક્યતા। કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। અઢાર થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહેશે, જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગર પણ તારીખ 10મી મેથી સક્રિય રહેશે અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે। રાજ્યભરમાં ભારે ગરમીને કારણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં ગરમીનો પારો વધ્યો છે। મોડાસા, મેઘરજ પંથકમાં ગરમીએ 44 ડિગ્રી પાર કરતા હાહાકાર મચી ગયો। લોકો ગરમી અને લૂથી બચવા ઘરમાં જ રહેવા મજબૂર બન્યા। અરવલ્લીની ગિરિમાળાઓ એ હદે ઉનાળામાં તપી રહી છે કે પારો 44 ડિગ્રીને પાર ગયો છે। તમને હાઈવે બતાવીશ કે શામળાજીથી મોડાસાના હાઈવે ઉપર આપણે ઊભા છીએ, પરંતુ તમને નહિવત ટ્રાફિક જોવા મળશે, જાણે કે કર્ફ્યુ હોય એવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। આ તરફ મોડાસા શહેરમાં જવાનો માર્ગ છે, સોમવારનો દિવસ છે, પરંતુ ટ્રાફિક ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે। આ તરફ શેરડીનો જે રસ આપતા, જે શરબત આપતા જે લોકો છે ગરમીથી બચવા માટે શરબતનો સહારો લઈ રહ્યા છે, શેરડીનો સહારો લઈ રહ્યા છે, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ પણ લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરી રહ્યું છે। એ હદે ગરમી પડી રહી છે કે લૂ લાગવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકો ગરમીના હીટ સ્ટ્રોકમાં પરેશાન થઈ રહ્યા છે। પવન ફૂંકાવાના કારણે લૂ લાગવાના વધુ કેસો વધ્યા છે। આ સંજોગોમાં લોકો કામ સિવાય ઘરના બહાર ન નીકળે તેવી હવામાન વિભાગની અપીલ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતની, અરવલ્લી। ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વર્ષે 100 ઇંચથી પણ વધુ વરસાદ થતો હોય છે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ અહીંયા પાણી માટે હાહાકાર મચી જાય છે। સુબીર તાલુકાના ઉગા ગામમાં હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। પીવાના પાણી માટે આદિવાસી પરિવારોને કિલોમીટરો સુધી ડુંગર ખૂંદવા પડે છે। ચોમાસામાં નદીઓથી છલકાતું આ ગામ આજે ટીપે ટીપે પાણી માટે તરસી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગની ધાણા જૂથ યોજના અંતર્ગત મહિને માત્ર 2 વખત પાણી આપવામાં આવતું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। મહિલાઓ બાળકોને ઘરે મૂકીને પાણી માટે દૂર સુધી જવા મજબૂર બની છે। ગામમાં નળ હોવા છતાં પાણી ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી। હવે પ્રશ્ન એ છે કે રાજ્યના સૌથી વધુ વરસાદી જિલ્લામાં જ પાણી માટે લોકો કેમ તરસી રહ્યા છે। પાણીની વ્યવસ્થા છે
ને પણ મહિનામાં 2 વખત પાણી આપે છે અને ત્યાં બધી બહેનો ભેગી મળીને એક કુંડાળું જેવું બનાવ્યું છે સિમેન્ટનું, એમાંથી અમે પાણી ભરીએ છીએ અને ત્યાં જ ઢોરોનો એ ગઠણ જેવું છે અને ત્યાં અમે પાણી ભરીએ છીએ અને વાસણથી બધી બહેનો એમાંથી જ પાણી ભરીને વાપરતી છે અને પેલા ઢોરોનો એ સંડાસ ને એવું ઉડીને તેમાં આવતું છે તે પાણી અમે પીએ છીએ. લોકોના પાણીના પ્રશ્નો લઈને ખાસ રજૂઆત દર વર્ષે રજૂઆત કરતા હોય છે અને ગામડે ગામડે જઈને સમસ્યાનો લોકોને પીવાના પાણીની જે સમસ્યા થઈ રહી છે એ બાબતે અમે કલેક્ટરને પણ રજૂઆત કરી પણ ખાસ એને ફરક પડ્યો નથી. આવનાર દિવસોમાં લોકોને સંગઠિત કરીને બહેનો, મહિલાઓ અને ભાઈઓ મળીને અમે કલેક્ટર કચેરીએ ધરણા નાખીશું એવું આયોજન કરીશું. ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર ચોમાસામાં 140 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગાડ નહેર ગામે જે પાણીની સમસ્યા છે, સમસ્યાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે સમગ્ર ગામની મહિલાઓ જે એક ધાણા પાણી જૂથ યોજનામાંથી એક ગામમાં લાઈન આવે છે, એ લાઈનમાં એક જ જગ્યા પરથી પાણી મળતું હોય છે. ખાસ કરીને મહિનાની અંદર 2 વખત ગામજનો કહે છે એ મુજબ પાણી મળે છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ ગામની મહિલાઓ પાણી માટે દર ભટકે છે અને માત્ર એક લાઈનની અંદરથી પ્લાસ્ટિકનો જે પાઇપ જાય છે, લોકોનો પાઇપ જાય છે, એની ઉપર પ્લાસ્ટિક બાંધેલું, એના ઉપરથી આની અંદરથી જે મહિનામાં 2 વખત પાણી આવે, નાના વાસણથી બેડા ભરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ચૂંટાયેલા સદસ્યો પણ અને ધારાસભ્યો અને સાંસદો પણ માત્ર મત માંગવાની માટે જ અહીંયા આવે છે અને મત માંગ્યા બાદ આ ગામની સ્થિતિનો ચિતાર જોવા નથી આવતા. આ ચોક્કસપણે દ્રશ્ય જ આ પાણીની સમસ્યાના થઈ જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઉગાડ નહેર, ડાંગ. બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામ પાસે ખેતરમાં અચાનક રીંછ દેખાતા લોકોમાં ભય ફેલી ગયો. 4 થી 5 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસની ટીમે આ રીંછને સફળતાપૂર્વક પકડી અને પાંજરે પૂર્યો. આ દરમિયાન મોટી સંખ્યામાં ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને વધતી ગરમી અને પાણી ખોરાકની અછતને લીધે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આવી જતા હોય એવી શક્યતા છે. સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો. પરિવારના સભ્યો વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઈચ્છા મૃત્યુની લેખિતમાં રજૂઆત કરી. સુરેશભાઈ નાઈક તેમના પત્ની, 2 પુત્રો અને એક દિવ્યાંગ પુત્રી સાથે રહે છે. પરિવારમાં આર્થિક તંગી ન હોવા છતાં વર્ષોથી ચાલતા માનસિક તણાવે આખા પરિવારને તોડી નાખ્યો છે. નાનો પુત્ર છેલ્લા 25 વર્ષથી દારૂ અને અન્ય વ્યસનોનો શિકાર છે. પરિવારના આક્ષેપ પ્રમાણે નશાની હાલતમાં ઘરે આવી તે મારપીટ, ગાળાગાળી અને તોડફોડ કરે છે. પરિવારનો મોટો પુત્ર પણ માતા પિતા અને દિવ્યાંગ બહેનની જવાબદારીને કારણે આજ દિન સુધી અવિવાહિત રહ્યો છે. પરિવારનું કહેવું છે કે અનેકવાર સમજાવટ અને પોલીસમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે આખો પરિવાર માનસિક રીતે કંટાળ્યો છે. આ તરફ કલેક્ટરે પરિવારની રજૂઆત સાંભળી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને જરૂરી કાનૂની મદદની ખાતરી આપી. હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે. અમે સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ. ગાળામાં કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે, એના લીધે પોલીસ કેસ કરેલી. પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો. ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતું એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટ વિસ્તારમાં મળેલી વ્યક્તિની હત્યાના કેસમાં પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું કે મૃતક વિજયદાસ દુધરેજિયા અને આરોપીની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જેને લઈને આરોપી સુરેન્દ્ર પ્રસાદે પત્ની સાથે